વ્લોગમાં હેલો ગાઈસ, વ્લોગમાં સ્વાગત છે. આપણે જો પાણી ઘર અમે આવી જશે પાણી પાવા. એટલા જો પાઈ દી પાણી પી જાય એટલે આપણે ઉપાધિ નહીં. जुगाड़ કર્યો છે. આ ટેબલ પંખાનો સ્ટેન્ડ છે, અને સપોર્ટ મારી દીધો છે. મોટર આમાં ફિટ કરી દીધી 7-7. એમાં મોટર 7-7 ફિટ કરી દીધી છે. અને તમે જોતા રહી જાવ એવું કર્યું છે, પણ થોડો વાંધો છે આપણી ફોન વીડિયો માટે. જોઈ તો હું તમને બતાવી શકું. એવા ફાટી ગયો જો પવન કેવો છે તમે આમ જો. સિમ કાઢે પવન તો એ એક નંબર કાઢે છે. અને જો આપણે ટ્રેક્ટર હાટું લાગ્યું છે એટલે છે જો પિંક, લાલ, ગ્રીન, સફેદ અને બ્લુ 12 પીસ છે ફિટ કરવાની છે હમણાં. અને આપણે જો 3 વસ્તુ, આ ચાર્જિંગનો બેટરી, આપણે પંપ છે, પંપનું ચાર્જિંગ હોય ને એ. અને જો આમાં ફિટ કરી દીધું છે. વાયર આમાં નાખો, અહીંથી બંધ કરી શકો, પછી બાંધી દીધું. અને આપણે ડબલ સેટ ફૂટ મારી એટલે ચોટી જાય. સમજો, આપણે ડબલ સેટ ફૂટ ચોટી ગઈ છે. અને આપણે બંધ કરી દઈએ. હવે તો ડબલ સેટ મારી હતી પણ ઉખડી ગઈ, કેમ કે અહીંયા ખાડા ખબડી વાળું છે. આમ તો આમ જ મારું પડે તોડી નાખે. જો આપણે અહીંયા ચોંટાડી દીધું, ઉખડી જાય છે. કંઈ હરખું નથી ચોંટતું. આપણે તો અહીં સ્વિચ છે, જો આપણે મારી દીધું. અને હરખું ચોંટતું નથી. આમ રાખે ને એટલે ખેંચાય તો કેવું રહેશે તમને બતાવો. ચાલો આપણે આમાં હું બતાવું ચાક બંધ કરી, કેમ કે શોર્ટ લાગે નથી ખુલ્લું છે વાયરિંગ. આ બંધ કરતી હતી ચાલુ થયું ને. આપણો જુગાડ છે ગરમીનો. આપણે બેટરી ઉપર પણ, પંપના બેટરી ઉપર પણ ચાલી શકે. જો એ આમાં નાખી પંપ બેટરીનો વાયર છે ને છેડો આમાં દઈ દેવાનું. જાઓ એક છેડો અંદર વી ગયો છે, અહીં દઈ ગયો એટલે આમાં પાવરમાં જાય, સપ્લાય થાય. 12 આવે મોટર, હવે હેલા કરે. અને તમારું જો આ ઓલો ફેન થાય, ગરમી બહાર કાઢવાનો. સમજ્યા? તમે જુઓ આ પંખો બંધ કરી દીધો. આપણે બંધ છે શીપ ચાપ એટલે બંધ થાય. એક નંબર આવે. આ પંખો ક્યાં છે, હું ક્યાં છું, અને આવા આવ્યા રાખે. તમારે અવાજ થોડોક આવે પણ મજા આવે. હાવ મોટર મોટી નીકળી તો હમણાં આજે શું હોય લાઈટ ન હોય એટલું હેરાન આવે. હવે કરી હવે આપણે બીજા બ્લોગમાં મળશું. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. બીજા બ્લોગમાં કન્ટિન્યુ.